પોલીસ ગુંડાગીરી કરે છે, પોલીસ જ દર્શાવે ગુંડાગીરી। મારું મને સતત એક દિવસથી શારીરિક અડપલા કરતા હતા, માનસિક ટોર્ચર આપતા હતા। અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે, ગોંડલની શાંતિમાં રસ નથી। બનનાર દીકરો છે એ દીકરો છે, એ પછી પાટીદાર સમાજનો હોય કે ક્ષત્રિય સમાજનો હોય। ગોંડલમાં ખરેખર આવો તો ખબર પડે કે મિર્જાપુર છે કે દયાનો સાગર છે। તો સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા, આટલા સમાજ એના માટે જ આવેલો છે। કાળકોટની બકરી ચોરાઈ જાય તો કે જાડેજા પરિવાર ચોરી ગઈ, એવું થશે ને જ્યારે હોય તો જાડેજા પરિવાર। ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવકને મારવાને લઈને પાટીદાર સમાજ મેદાને હતો। જો કે આખી આ ઘટનાની અંદર ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કે ક્ષત્રિય સમાજના યુવાન સાથે જે જાતીય સતામણી થઈ હતી તેના કારણે તેની પણ ફરિયાદ નોંધવામાં આવી અને ત્યારબાદ ગોંડલની અંદર હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચિત મુદ્દો કે ગોંડલમાં રાજકુમાર જાટની એ અકસ્માતે મોત થયું કે તેની હત્યા થઈ, હજી એ મામલો શાંત નથી થયો। તો ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનની અંદર પાટીદાર સમાજના યુવકને મારવાની એક ઘટના સામે આવી। હજુ એ ઘટના ચાલી રહી છે, પાટીદાર સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। તેવાની અંદર ક્ષત્રિય સમાજ પણ હવે મેદાને છે। ક્ષત્રિય સમાજ દ્વારા આખી આ ઘટનાને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે પ્રમાણે પાટીદાર સમાજની ગોંડલના પાટીદાર ભવન ખાતે બેઠક મળી હતી, એક મીટિંગ મળી હતી, એ જ પ્રમાણે ક્ષત્રિય સમાજના એ યુવકને સમર્થનની અંદર ગોંડલની અંદર બેનરો લાગી ચૂક્યા છે અને ગોંડલની અંદર મોટી રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર આપ્યા બાદ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે ગોંડલની અંદર ક્ષત્રિય સમાજના યુવક સાથે જે જાતીય સતામણી થઈ છે તેને લઈને તમામે સમાજના આગેવાનો, તમામે સમાજના લોકો તેમની સાથે જોડાય તે પ્રકારની વાત ત્યાંથી કરવામાં આવી હતી। એટલે કે હવે ગોંડલની અંદર પાટીદાર સમાજ વર્સિસ ક્ષત્રિય સમાજના લોકો એ સામસામે આવી ચૂક્યા છે। ઘટના એક એવી બની કે જેના કારણે ગોંડલ એ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો। ક્ષત્રિય સમાજના આગેવાનો શું કંઈ કહી રહ્યા છે એ સાંભળો પહેલા। મારું નામ દશરથસિંહ જાડેજા છે, હું સહજાનગરમાં રહું છું છેલ્લા 40 વર્ષથી। અમારે દરેક પાટીદારો વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છે। હજી સુધીમાં 40 વર્ષમાં ત્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદારો દરબારોને અણબનાવ બન્યા હોય। ગમે ત્યારે કોઈ પણ તપાસ કરી છે, પણ અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે, ગોંડલની શાંતિમાં રસ નથી અને કે શાંતિ ન હોય અશાંતિ જોવી જોઈએ। એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ કરવો, પેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર અને હવે આવ્યું ગુંડા તત્વો। હાલો, એ તો ગુંડા તત્વો દરબારો કે છે, પણ અત્યારે આ બનાવ બની ગયો છે, એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે ઓળખે છે। અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસ ગુંડાગીરી કરે છે, પોલીસ જ દર્શાવે ગુંડાગીરી, તો એને પોલીસ ઉપર ભરોસો નથી તો પોતે એક જ સાચા છે એવું છે ને। પણ આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે, કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ। અમે એ જ માંગણી કરી કે જે સત્ય હોય એની સાથે રહેવાનું છે, ખોટા વાદ વિવાદ કરવા નથી। અને એ લોકો અત્યારે પટેલને દરબારો વિવાદ જે જ્ઞાતિ જાતિના કરે છે એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી છે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી, કાયદાનું કામ કરે છે। જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોની પાસે ભરોસો કરશે? એ એક જ સાચા છે, જ્યારે હોય ત્યારે વાદ વિવાદ કરો કે જાડેજા પરિવાર કરે, જાડેજા પરિવાર કરે છે। આ તો સાચું છે, ભાઈ કાળકોટની બકરી ચોરાઈ જાય તો કે જાડેજા પરિવાર ચોરી ગઈ, એવું થશે ને જ્યારે હોય તો જાડેજા પરિવાર। એટલે અમારી બે હાથ જોડીને બધાની વિનંતી છે કે ભાઈ કોઈ વાદ વિવાદમાં, કોઈ જ્ઞાતિવાદમાં પડવાનું નથી આપણે, અને સૌ શાંતિથી રહી છે અને શાંતિથી રહેવાનું છે। અમુક જે આવારા તત્વો જે શાંતિ દોડવાનો પ્રયાસ કરે છે એને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી। ભારત માતા કી જય। જય માતાજી। ગોંડલ રાજકીય સમાજના પ્રમુખ રેમ્બા વકુભા ઝાલા બોલું છું। ગોંડલ શહેરમાં વર્તમાન સમયમાં જે બનાવ બન્યો છે, બનાવને ગોંડલની અને ગોંડલના 13 તાસની બધી જનતાએ આજે ભેગા થઈ અને વખોડી છે અને ગોંડલ શહેરમાં સુરને શાંતિ જળવાય અને કોઈ પણ જાતની અફવાઓ કે ગેરપ્રચારથી ગોંડલની પબ્લિકને દુષ્પ્રચારથી જો દોરવામાં આવે તો તેને અમે વખોડી કાઢી છીએ। અને એકી અવાજે ગોંડલ શહેરમાં આજે જે મિટિંગ મળી હતી એમાં સર્વજ્ઞાતિ મિટિંગમાં એક અવાજે ભેગા થઈ અને મામલતદારશ્રીને નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગારો છે એને કોઈને છાવરવામાં ન આવે એટલે તેની ઉપર કાયદાકીય રીતે જે કાંઈ કલમ લગાડવામાં આવે તે લાગે અને તેમના પરિવારને ન્યાય મળે અને બીજા કોઈ પરિવાર છે એ આવા કોઈ જે ગેરકાનૂની તત્વો છે એનો ભોગ ન બને અને જે બહાર આવી અને પોતપોતાના નિવેદનો આપે એવી હું સર્વેને વિનંતી કરું છું।
જય માતા. ભારત માતા કી જય. હવે રવિરથસિંહ જાડેજા નામ છે મારું, અને ભોગ બનનાર દીકરો છે એ દીકરો છે, એ પછી પાટીદાર સમાજનો હોય કે ક્ષત્રિય સમાજનો હોય, એટલે એના ન્યાય માટે આ સત્યજીત નામના દીકરાના ન્યાય માટે અમે આવ્યા છીએ કે કોઈ પણ આવા વિકૃત મનસા ધરાવતા વ્યક્તિઓ હોય એનો શિકાર આવા કોઈ પણ જ્ઞાતિના બાળકો ન બને એવી અમે સરકારશ્રીને વિનંતી કરી છે. એના માટે આ દીકરાના ન્યાય માટે જે કરવું એ કરો, એ માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જય માતાજી. હું પ્રતિપાલસિંહ ગોયલ ત્રાપત, હું ભોગ બનનારના મામા છું. ભાણુભાને સતત 1 દિવસથી શારીરિક અડપલા કરતા હતા, માનસિક ટોર્ચર આપતા હતા અને અવાવરી જગ્યાએ ઊભા રાખે અને કેપી દ્રશ્યો, દારૂ છે, બીજા બધી સેવન કરવા માટે ફૂલ એને હેરાન કરેલા છે. જે ઘરે જો કહીશ તો છરી અને એવું બધું ગળે રાખીને કહે તને મારી નાખી, તારા પરિવારને કોઈને જીવતા નહીં રાખવું. એટલે ભાણુભાઈ 1 વીક અઠવાડિયા દિવસ સુધી સતત જીમા નથી, કે રાતે સૂતા નથી અને ટ્યુશનમાં સ્કૂલમાં જ્યાં જઈને સતત રોયા રાખતા હતા. અને અમને ન્યાય મળે અને અમારે એ જ ઓલું છે કે અમને બધા ન્યાય મળે. શોષણની ઘટના છે એ ઇન્ડિયાની અંદર જે બનતી હોય એમાં ટોટલ ડેટા એવું કહે છે કે 47,221 2021માં થયેલા, 47,335 જેવા 2019માં. હાલના જે 3 વર્ષના રિસન્ટ ડેટા નથી, પણ ઓલમોસ્ટ 36% કેસ જે ચિલ્ડ્રનના હોય, નાના બાળકોના, એમાંથી 36% બાળકોના પોક્સો હેઠળ નોંધાય છે કે જાતીય સતામણી, કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ. જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના 4 બાળકોએ પણ બયાન આપેલા છે, જે હમણાં વિગતો અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ, કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે, પણ અમે એના ભોગ, એને ડરથી અમે કોઈને કહેતા નહોતા. તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ, નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દેવી જોઈએ. હવે પોક્સો એક્ટ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે દર વર્ષે આ 16% ઇન્ક્રીમેન્ટ થઈ છે. કે ધારો કે આજે 100 માંથી 36 બાળકો આનો ભોગ બને છે, તેમાં 16% ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષોમાં. કેમ? કારણ કે માતા પિતા આવી વસ્તુઓને આગળ હાઇલાઇટ નથી કરતા, બાળકોમાં જાગૃતિ લાવતા નથી. આ બાળકે સામે આલી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલી રીતે આગળ આવી સર્વ સમાજની એની માહિતી આપી. તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ મારવા આવેલા છે. એટલે જે એક જ બાળક રાજપૂત સમાજનું છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે, પણ આ એક પોક્સો એક હેઠળ થાય છે. પોક્સો એવો એક છે કે જેના લાગવાથી સામેવાળા બાળકને બહુ તકલીફ પડી કેમ છે, કે જે સામે સગીર વયના છે, પણ છતાંય એના માતા પિતા દરેક આના જવાબદાર બને કે એના બાળકને આવી વસ્તુઓ કરવા અટકાવતા નથી, અને એના સમાજ અત્યારે પ્રોત્સાહન આપવા માટે ભેગો કરે છે. તો એના સમાજને અજાણતા હોય એના માટે આ જાણ માટેનો આ મેસેજ છે કે પેલા આ મુદ્દાને સમજો કે બાળક શું કરતો હતો, શેના માટે હતો. કારણ કે આ રાજપૂત સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા, આટલા સમાજ એના માટે જ આવેલો છે. હાલમાં ગયેલી પોલીસ ભરતીમાં 7,500 8,000 થી વધારે સમગ્ર જ્ઞાતિના બાળકોને મદદ કરેલી છે. તો કોઈ એક સમાજ માટે અમે કરેલું જ નથી, અને હર હંમેશ દરેક સમાજ અમારી પડખે ઉભો છે. ખાલી 2-3 નાની ઘટના, અને એમાં આ બહુ નિંદનીય ઘટના છે પોક્સો એક્ટ વાળી, એમાં સપોર્ટ કરવો બહુ ખરાબ વસ્તુ છે. તો જે તે વ્યક્તિઓ સપોર્ટ કરે છે કે જે તે વ્યક્તિની પાસે જઈ પેલા સાચી માહિતી લઈને આવે પછી તમે તારે સપોર્ટ કરવાની છૂટ છે. પણ માહિતી છે પોક્સો એક્ટ એટલે બહુ જ ખરાબ ગુનો છે. તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે. એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે. જય ભારત, જય માતા. હું રવિભાઈ સોલંકી, દેવી પૂજક સમાજ આગેવાની. હમણાં થોડાક દિવસ પહેલા આ મીડિયામાં આલે કે ગોંડલ મિર્જાપુર જેવું છે, તો ગોંડલમાં ખરેખર આવો તો ખબર પડે કે મિર્જાપુર છે કે દયાનો સાગર છે. અમને થોડાક વર્ષો પહેલા બનાવ બન્યો તમારા દેવી પૂજક સમાજ વચ્ચે દરબાર વચ્ચે, ત્યારે ગણેશભાઈએ સામે બેને બોલાવીને જ્યારે દરબાર સમાજના ભાઈ માનતા નતા તો ગણેશભાઈ ગાયરું જઈને સમાધાન કર્યું કે આ દેવી પૂજક આપણો હામાવડીઓ ન કહેવાય, આનું સમાધાન તમારે કરવું પડે. બીજેથી આવીને કોર્ટમાંથી રાજીનામું એ ભાઈએ દઈ દીધું છે, એનો સાક્ષી હું છું. તો અહીંયા મિર્જાપુર જેવું ગણેશભાઈ કેવી રીતે ગુંડાગીરી કરે? તો નાના સમાજને કોઈ ન્યાય મળતો હોય તો ગુંડાગીરી જેવું ગોંડલમાં નામ જ નથી. તો આ તમામ એક ક્ષત્રિય સમાજના આગેવાનોનું એક બેઠક મળી. બેઠકની અંદર ક્ષત્રિય સમાજના યુવક સાથે જે કંઈ પણ ઘટના બની છે તેમને એ યુવકને ન્યાય મળે તેના સમર્થનની અંદર આ તમામ લોકો એકત્રિત થયા હતા. આ જ પ્રકારે પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના લોકો ગોંડલના પાટીદાર ભવન ખાતે એકત્રિત થયા હતા અને તેમને પણ તેમના સમાજના એ યુવકની સાથે જે ઘટના બની તેના ન્યાય માટે
આખું આ સમાજના આગેવાનોએ મેદાને હતા અને મિટિંગ બોલાવી હતી. આ જ પ્રકારે મિટિંગ એક ક્ષત્રિય સમાજની પણ મળી, પરંતુ ક્ષત્રિય સમાજની આ બેઠકની અંદર મોટી સંખ્યામાં ગોંડલ અને ગોંડલના આસપાસના એક ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હવે ગોંડલની અંદર બેનરો પણ લાગી ચૂક્યા છે કે અમે ગોંડલના એક ક્ષત્રિય સમાજના યુવકના સમર્થનમાં છીએ. તમારું શું માનવું છે ગોંડલની અંદર બનેલી આ ઘટનાને લઈને? કેમ કે બંને સમાજના આગેવાનો, બંને સમાજના લોકો એ હવે ન્યાય માટે સામસામે આવી ચૂક્યા છે અને બંને તરફ સભાઓ અને બેઠકો થઈ રહી છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.